અમે આ દિવાલો પાડવાની આ લોકો કહે છે, આ લોકોએ 100નો રોડ છે, આને જે માર્જિંગ મેળવાનું માર્જિંગ છે નહીં મેલેલું, બરોબર છે. બાકી અત્યાર સુધીમાં કોઈ જાતની સેફટી રાખી નથી. અને જે પાર્કિંગની દિવાલો જે રેસિડેન્ટમાં દિવાલો પાડવાની છે ત્યાં જઈએ એટલે આ લોકો એમ કહે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અમારે સાગઠિયા સાહેબ વહીવટ થયો છે પૈસાનો, તમારે બે શેરીમાં દિલ્હી જવું તો દિલ્હી જાઓ અને જ્યાં જવું ત્યાં જાઓ. અમારી અરજી કોઈ વહીવટ થયો એટલે સ્વીકારતું નથી કોર્પોરેશનમાં કોઈ. અમે મેયરને મળ્યા હોય બધાને મળ્યા પણ અરજી અમારી કોઈ અડતું જ નથી. એટલે અમે આ 6 મહિનાથી અરજીઓ દઈ પણ આ બિલ્ડરો કઈ જવાબ દેતા નથી. અને હવે આ એન્ડ ઉપર આવી ગયું છે, બરોબર. એટલે એન્ડ ઉપર આવ્યું એટલે હવે આ દિવાલો પાડવાનું છે એટલે અમે આ પગલું અત્યારે ભરેલ છે. અમારે બધાને આ વિસ્તારમાં 15 વર્ષ થઈ ગયા છે. આ રજૂઆત કોર્પોરેશનમાં કરેલી, મેયર સાહેબની કરેલી છે, પણ એ લોકોને અરજી અમારું કઈ સ્વીકાર્યું જ નથી, બરોબર. ત્યાં મકવાણા સાહેબ આવ્યા હતા તો આવીને એવું કહી ગયા કે આ બિલ્ડિંગ બરોબર છે તમારું, આમાં માર્જિંગ બરોબર છે, ક્યાંય ઘટતું નથી. અને એ લોકો શેરીમાં એને હક છે કે મળી શકે રસ્તો. અનલીગલ જ છે એટલે તો અમને સાહેબો સીતાપુરા સાહેબ ને મળ્યા હતા, અમે બધાને મળ્યા હતા. લેખિતમાં અરજી દીધેલી છે સોના મોહર. આદિ સુધી મારું કામ ચાલ્યું છે, હું ક્યારેય એમને નડ્યો નથી, બરોબર છે. એનો પ્રશ્ન મને કઈ તકલીફ છે નહીં. સોસાયટી દ્વારા આક્ષેપ લગાડવામાં આવે છે કે મહાનગરપાલિકામાં પૈસા દીધેલો હોય અથવા તો અરજી કરવા છતાં જવાબ નથી આપેલા. ના, એ વાત ખોટી છે. મારી પાસે કમ્પ્લીટ આ પ્લાન પાસ કમ્પ્લીટ 3 માળનો છે કે કેટલા માળ? 7 માળનો હોય તો હું કરું ને યાર. મને કે પૈસા વાળા 3 માળનો છે, બરોબર છે. તમે આરએમસી માં ફરિયાદ કરી શકો છો, અમારા પ્લાન વિશે જાણી શકો છો, બરોબર છે. જો કોઈ પણ ડોક્યુમેન્ટ લેવલે કાંઈ પણ કામ પડતું હોય તો હું અહીંયા બેઠો છું. પ્લાન મુજબ છોડી છે. ફરતી કોડ જે પ્રમાણે માર્જિંગ આવે એ પ્રમાણે મને આરએમસી ની ગાઈડલાઈન પ્રમાણે જે પ્લાન બન્યો છે મને આપ્યો છે એ મુજબ હું પ્લાન કરું છું. અને એનાથી એક પણ હિંચ આગા પાછો નથી. આરએમસી ના જે અધિકારીઓ એને પાસ કરી રહ્યો છું. કદાચ સાગઠિયા સાહેબ હશે ત્યારે, બરોબર, જે તે સમયે સાગઠિયા સાહેબ હતા ત્યારે એને કર્યો હોય. આ લોકો એમ કે છે કે 50 લાખ રૂપિયા ના, એટલા બધા પૈસા અમારી પાસે મળતા હોય તો પ્રોજેક્ટ કરવાની જરૂરિયાત જ નથી. આદિ સુધી ક્યારેય પ્રોબ્લેમ આવ્યો નથી એ લોકો નહીં, કે કોઈને હું ક્યારેય નડ્યો પણ નથી. અને શેરીની દિવાલ એને મેં હજી ખહાવી નથી કે જેથી કરીને એ લોકોને કઈ તકલીફ પડે એમ. એનું મેં ધ્યાન રાખ્યું છે પૂરતું. અને એ તમે જોઈ શકો છો હજી ઓલરેડી છે જ મારી પાસે બધું, બરોબર છે. કે હું ક્યારેય એને નડ્યો નથી. તો પછી પ્રશ્ન એ લોકોને ક્યાં છે આરએમસી ની ગાઈડલાઈન મુજબ હું હાલીશ.